આજે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। આજથી ટુ વ્હીલર ચાલકો માટે હેલ્મેટ પહેરવું સંપૂર્ણપણે ફરજિયાત રહેશે। અગાઉ લોકોમાં જાગૃતિ લાવવા માટે અનેક કાર્યક્રમો અને અભિયાનો ચલાવવામાં આવ્યા હતા, પરંતુ હવે સમય પૂરો થઈ ગયો છે અને પોલીસ કડક કાર્યવાહી કરશે। સુરતના મુખ્ય માર્ગો, હાઈવે અને ક્રોસરોડ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। ટ્રાફિક નિયમોને કડક પાલન કરવા માટે શહેરના તમામ મુખ્ય પોઈન્ટ્સ પર પોલીસ તૈનાત કરવામાં આવી છે। જે લોકો હેલ્મેટ વિના ટુ વ્હીલર ચલાવતા જોવા મળશે તેમના પર વહીવટી દંડ લાદવામાં આવશે અને જરૂરી કાર્યવાહી થશે। સુરત પોલીસે છેલ્લા કેટલાય મહિનાઓથી હેલ્મેટ જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું હતું। રોડ સેફટી અવેરનેસ, શૈક્ષણિક સંસ્થાઓમાં સેમિનાર અને સોશિયલ મીડિયા કેમ્પેઇન દ્વારા લોકો સુધી સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો કે હેલ્મેટ માત્ર કાયદો જ નહીં પણ જીવ બચાવવાનું સાધન છે। છતાં ઘણા લોકો હેલ્મેટ વિના સફર કરતા હોવાના બનાવો નોંધાયા છે। હવે લોકો માટે સમજાવટનો સમય પૂરો થયો છે અને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। ટુ વ્હીલર ચાલકો કે જે હેલ્મેટ વિના ઝડપાશે તેમને દંડિત કરવામાં આવશે। આ કાયદો આજથી અમલમાં આવી ગયો છે અને શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સલામત બનાવવાનો પ્રયાસ શરૂ થયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ નિયમ લાગુ કરતા પહેલા 45 દિવસ સુધી પોલીસે હેલ્મેટ પહેરવા અંગે જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું, એટલે હવે દંડાત્મક કાર્યવાહી કરાશે। શહેરના કોઈ પણ સ્થળે હેલ્મેટ વગર વાહન ચલાવનારને દંડ કરવા માટે ટ્રાફિક પોલીસ ઉપરાંત જે તે પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા 3000 કોન્સ્ટેબલના મોબાઈલ ફોનમાં VOC વોઇસ એન્ડ કેમેરા એપ ઇન્સ્ટોલ કરવામાં આવી છે। આ એપથી પોલીસ જેનો ફોટો પાડશે તે કમાન્ડ કંટ્રોલ રૂમમાં જશે અને ત્યાંથી નક્કી કરી જે તે વ્યક્તિના નામે મેમો બની જશે। ટ્રાફિક વિભાગના 1000 અને સિટી પોલીસના 3000 પોલીસ કર્મચારી દંડાત્મક કાર્યવાહી કરવા માટે તૈનાત કરાયા છે। આ ઉપરાંત VR મોલ અને રાહુલરાજ મોલ પાસે ડ્રોનથી હેલ્મેટ નહીં પહેરનારાઓને પકડવામાં આવશે। હવે